તો સૌથી પહેલાં વાત કરીએ તો આજે 2026નું બજેટ રજૂ થયું છે અને બજેટની અંદર મહિલાઓ અને ગરીબો અને મધ્ય વર્ગ લોકો કર્મચારીઓ માટે જાહેરાત કરવામાં આવી છે કે આ બજેટની અંદર ઘણી વસ્તુ સસ્તી થઈ છે અને ઘણી વસ્તુ મોંઘી પણ થઈ છે. સાથોસાથ ખેડૂતો માટે પણ આ બજેટની અંદર રાહત આપવામાં આવી છે, પરંતુ ખેડૂતો માટે જે પણ આશા હતી તે પૂરી હજી નથી થઈ. ખેડૂતો અંદર દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતો પર જે પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવામાં આવે તેવો હજી સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો શું મિત્રો સરકારે ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ કે નહીં, જરા કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો. તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો વિતેલ દાયકોમાં જે તેજ ગતિએ સરકારી નોકરીઓ તબક્કો ઉપલબ્ધ થતી હતી તે તેવી જ ઝડપે ભારતીય થવાની નથી. સરકારે હવે 16 વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર પદ્ધતિ કેટલા 10 વર્ષીય ભારતીય કેલેન્ડર સપ્ટ જણાવ્યું હતું કે વર્ષ 2023 સુધીમાં માત્ર 1,82,248 જેટલી જગ્યાઓ માટે નવી સરકારી નોકરીઓ ઉપલબ્ધ થશે. આવી પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ વાળા માટે સ્પર્ધાત્મક તૈયાર કરી રહી તે યુવાનો માટે પોતાના અભ્યાસ માટે નવા વિકલ્પો આત્મપરિક બનવા માટે અને ઉદ્યોગ સંપર્ક તરફ વળવું જોઈએ નહીં. બીજી તરફ હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણ પલટાવો આવ્યો છે. ગીર સોમનાથના કોડિયાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને કોડિયારના તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોડિયારના તાલુકાના સિદ્ધાજ દેવપુર અને સહિત ગામડાઓ વરસાદ ઝડપાયો છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તો કોડિયારના તાલુકાના બપોર બાદ વાદળછાયું વાતાવરણ હતું અને કમોસમી વરસાદ કારણે ખેડૂતોને શિયાળુ પાકને નુકસાન થવાની ભીત રહી છે. કોડિયાર તાલુકાના વસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ચિંતા વધારો થયો છે. બીજી તરફ વાત કરીએ તો મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં એક ખેડૂતો સાથે સાયબર ગઠ્ઠો અને લાખો રૂપિયાની છેતરપિંડી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ નામે લિંક મોકલવામાં ગઠાયો જે ખેડૂતોને બેંક ખાતાઓમાંથી કુલ 2,89,500 પોતાના અલગ અલગ બેંકમાં ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી અને બનાવ અંગે ખનીજ ખેડૂતોએ મહેમદાવાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.